મમ્મી આ હું પરસોત્તમ મહિનાની સાડી પરસોત્તમ મહિનાની સાડીઓ આવી છે. એક સાડી ને 100 રૂપિયા રોકડા. રોકડા. બાપા સીતારામ કે બાપા સીતારામ કે જે સન્ડે છે ને તો પૂછન ગયો છે લાઈવ ઢોકળા લેવા માટે. દે પાણી આવે તમારા ઘરમાં કેમ આવું? અમારે હાથવા તો ના હોય. નવી આઈટમ જ કાયમ બનાવવાની. તાર પપ્પા નવી નવી જ આઈટમ ખાવા જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગ ની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગ ના 9 વાગી ગયા છે. મોડા જાગી નાઈ તો રેડી થઈ ગયા છીએ. નાસ્તો કરી લીધો છે. આપણે 7 વાગે જાગ્યા હતા તો 11 વાગે સુતા હતા અને મોડે સુધી બેઠા હતા. એ પછી ઉપર સુવા ગયા. પછી ત્યાં થોડીક વાર મોબાઈલ જોયો. 11 વાગ્યા સુધી મોબાઈલ જોયો. પછી હું જઈ ગઈ 7 વાગે, પૂજન જઈ ગયો 8 વાગે ને ત્યાં સુધીમાં તો મમ્મી પપ્પા જાગી ગયા હોય વહેલા 5 વાગ્યામાં. નાઈ ધોઈ પપ્પા આવી ગયા હોય આરતી કરવા. મમ્મી ઘરે નાઈ ધોઈને ધૂપ દેવાનું નહીં કર્યું હોય. પપ્પા મંદિરે આરતી કરવા વયા ગયા હોય. મમ્મી ઘરે ત્યાં પપ્પા આરતી કરીને આવે ને તો મમ્મી નાઈ ધોઈને ધૂપ દેવાનું નહીં કરી લે. એટલે પપ્પા નાસ્તાનું રેડી કરી લીધું હતું. તો મમ્મી અને પપ્પાએ તો નાસ્તો કરી લીધો તો વેલો, કેમ કે પપ્પા દુકાન જવાનું. પછી હું વેલી 7 વાગે જાગી ગઈ હતી તો પપ્પા બેસી ગયા ને તો 8 વાગ્યા સુધી પછી બેઠા હતા. નહીં તો વેલા વયા જઈ દુકાને. પછી 8 વાગ્યા સુધી પપ્પા બેઠા. પછી પપ્પા ગયા પછી મેં બ્રશ કર્યું ને નાઈને પૂજન જાગી ગયું 8 વાગે. પછી મમ્મી કે તમારે નાસ્તામાં જે ચાલે એ બનાવી નાખો કે. તો પૂજન ભાખરી બનાવી હતી તો કે ના કે મમ્મી પરોઠા બનાવી નાખી કે ભાખરી નથી બનાવી. પછી મમ્મી વાસણ ઉટકી નાખ્યા, કપડા ધોઈ આવ્યા ને ઈવન પછી મને છે ને અત્યારે મમ્મી પરોઠા વડાવવા લઈ ગયા. મમ્મી વણતા ગયા ને હું પરોઠા ચોડવતી ગઈ. પૂજન નાસ્તો ગરમા ગરમ કરતો ગયો, ઉતરતા ગયા એમ. પછી મેં નાસ્તો કરી લીધો. મમ્મી અત્યારે કપડા સુકવવા ગયા છે ધાબા ઉપર. એટલે આટલું કામ થયું છે ફિનિશ. મમ્મી કામ તો લગભગ બધા ફિનિશ કરી નાખ્યા છે. આટલા કચરા પોતા ને એવું બધું કરવાનું છે. મમ્મી કપડા સુકવીને આવે ને પછી હવે કામ કરીને હેર વોશ ને કરી નાખ્યા છે. નહીં ધોઈને હજી ઊંચું કઈ કાઢી છે નહીં, ઊંચાઈ કાઢવાની છે. રેડી થવાનું બાકી છે. નાસ્તો કરી લીધો તો હવે ધીરે ધીરે કઈક કામ કરશું. હવે રેડી થાશું. ઓલમોસ્ટ નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે રેડી થવાનું છે. વાળમાં ગૂંચું કાઢવાની છે અને રેડી થઈ જાય. નહીં થઈ સીધા બેસી ગયા હતા નાસ્તો કરવા, એટલે રેડી કઈ થયા નથી. ચાલો તો મમ્મી કપડા સુકવીને હમણાં આવતા રહેશે. ચાલો મમ્મી તો આવે છે હમણાં કહેશે હજી કે ઊભી નથી થઈ. ફટાફટ ઉભો થઈ જાય, મોબાઈલ કરી દે બંધ, પછી મળાવીશ મમ્મી. ચાલો. ગજબ ગરમી થાય છે. ઉપરના રૂમે પોતા મારવા આવી છું. નીચે પાણી આવે છે તો મમ્મી પાણી ભરે છે. પીવાના પાણી ભર્યા, હવે વાપરવાનું પાણી ભરે છે. મમ્મી પાણી ભરવાનું ને એવું કરે છે ને તો ઉપરના રૂમમાં લાવો પોતું માર દઉં, નહીતર હું છે ને બેઠી રહીશ. તો પછી હું અહીંયા ઉપર રૂમમાં આવી છું પોતા મારવા. ફટાફટ છે ને પોતું મારે ને વહી છે નીચે. ગરમી કારા કોકની થાય છે. મમ્મી ને અહીંયા ઊંઘ ખા પેટ ને એટલે છે ને ગરમી બહુ થાય. અહીંયા ગરમીમાં ન રહેવામાં રેડી થાય તો પાછા હતા એવા ને એવા થઈ છે. તેથી પવન ન આવે. પંખા ચાલુ રાખો ને તો ગરમી થાય. પંખા ફૂલ માં તો ચાલુ રાખે તો ગરમી દેખાતી જશે તમને મારા ફેસ પર. ચાલો મમ્મી હમણાં પાણી ભર લેશે તો હું પોતા કરીને નહીં નીચે હજી જાઉં. બેઠી બેઠી પોતા તો એક માર દઉં ને બેઠી રહીશ નાવ કે વિડીયો શૂટ કરી આવું ને પોતું માર દઉં, બે કામ કરી દઉં. નકર આપડે પછી કઈ કામ તો કરવાનું ન હોય એને બેઠા રહીએ. ચાલો ફટાફટ પોતું મારીને જવા દઈએ નીચે. કઈક રસોઈની તૈયારી કરશું. પૂછન ને બા કઈક કેતા હતા તો ખરાય કે તારી મમ્મી કેજે કઈક નવું બનાવવા. નવીન હું તડકાનું બનાવું બપોરે. પછી હું બપોર પછી તો આપણે નીકળી જવાનું છે. જોઈએ હવે શું બનાવીએ છીએ. નીચે જઈ પછી ખબર પડે. અત્યારે પોતા મારીને ફટાફટ નીચે ઉતરી જાવ. ગરમી એવી થાય છે. ભાઈ નહીં તો નાસ્તો કરીને મોબાઈલ લઈને બેઠા છે નીચે. ચાલો ફટાફટ પોતા મારી પછી જવા દઉં નીચે. બાપા સીતારામ દાખલા લઉં છું. તમારે લેવા હોય તો હાલો. બાપા સીતારામ કહી દે. ના. બાપા સીતારામ કે બાપા સીતારામ કે મને નથી ફાવતી હોય બધી બાપા સીતારામ કરી દે. ના મને ના આવે. બધાને બાપા સીતારામ કરી દે મને દીકરો. બાપા સીતારામ. ચાલો તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે 10. મમ્મી હજી પાણી ભરે છે ને ભાઈ પાછળ મોબાઈલ જોવે છે. જોઈ શકો છો બાપા સીતારામ કરવા પણ આવતા નથી. ભાઈ કેમેરામાં છુપાઈ જાય છે, કેમેરામાં આવતા નથી. મસ્ત રેડી તો થઈ ગયા છે ને રસોઈ તૈયારી કરવાની છે. રસોઈમાં શું બનાવવાનું છે ને એ પૂજન ને તો ભરેલા મરચાનું કહીશ કે ભરેલા મરચાનું શાક બનાવવાનું છે. જોઈએ આગળ મમ્મી પાણી ભરી લે ને પછી શું બને છે આગળ બતાવતા રહેશો. હેલો મમ્મી શું કરો? રાહડા લીએ. હાલો બાપા સીતારામ. હાલો જો મમ્મી તો રેડી થઈને બેસી ગયા. પાણી આવતું તો વહી ગયું કા મમ્મી? પાણી લાઈટ વહી ગઈ હતી. પાણી વહી ગયું. લાઈટ વહી ગઈ. લાઈટ આવશે તો પાણી આવશે. તો મમ્મી હવે બેસી ગયા છે તો હું હાલો જરીક મમ્મીનો વિડીયો ઉતારી લઈએ. હાલો મમ્મી. બાપા સીતારામ કરો બધાને વાતો કરો. સીતારામ. અહીંયા છો ને એને હમણાં જ છો. બાપા સીતારામ. લાઈટ વહી ગઈ છે તે પાણી અધૂરું રહી ગયું ને રસોઈમાં શું બનાવશું? રસોઈમાં બનાવવાનો વિચારો. પૂછન ને જે જમવું હોય એ બનાવવાનું. પેલા તો ભરેલ મરચાં ઓર્ડર આવ્યો છે. હવે બીજું તો શું બને? બીજું શું જોઈએ? એકલા મરચાં ચાલશે. એકલા કેમેરા ને પાછળ આમ કરો, આગળ આવી કેમેરા આવી કઈક કરો ને તો કેવાય. ખાવો એ મને બનાવવા સારું નવું બનાવો.
નવું નવું બનાવો તાર પપ્પા નવું નવું કાંઈ નહીં જોઈ નવું નવું આ બધી નવું નવું ખાવા હવે નવી તડકા આઈટમ નવું નવું બનાવવું બનાવવાની નવી આઈટમ જ કાયમ બનાવવાની તાર પપ્પા નવી નવી જ આઈટમ ખાવા જોઈએ અમારે આ ભાઈ ની નવું નવું છે શું ચાલશે ભાઈ તમારે બોલી દો ઓન કેમેરાથી બોલશો ને એ બધી બનશે કેટલા દે મમ્મી કેટલા દે પાણી આવે તમારે અમારે 7 દી પાણી આવે 4 દે પાણી આવે તમારે ઘરમાં કેમ આવું અમારે 7 વાર તો ના હોય અમારે 7 વાર દીમાં નાવું હોય કપડા બદલાવ હવે 7 વાર નાઈ એટલી વાર તમારે 4 દે પાણી આવે અમારે 7 દી પાણી આવે તો કેમ નવરાવા તમને ઘડીએ ઘડીએ નાવા જો મમ્મીને તો બફારો એવો થાય બફારો એવો થાય. કે તડકો ન આવે કે ન પવન આવે બધું એક પેક છે ગરમીમાં ઉકળાટમાં રહેવાતું કે નથી ગરમી એવી તડકો ક્યાંય ન લાગે તડકાની ખબર ન પડે ગરમી એવી બહુ ઉકળાટ બહુ છે ઉકળાટ રહેવાય નહીં હાવ. પાછું તમારે હા પેક કે પવન આવે ને એટલે વધારે ગરમી થઈ હા, 7 દી પાણી આવે એમાં લાઈટ વહી ગઈ હવે આવશે કે નહીં આવે 1 જ કલાક આવે ને પાછું 1 જ કલાક પાણી આવે 4 દી પાણી આવે ને 1 જ કલાક પાણી આવે હવે એમાં કેટલું પાણી ભરી ભરીને આપણે ભરી લે કલાકમાં હા તો મમ્મી ફ્રી થઈ ગઈ છે આ પરસોત્તમ મહિનો હતો એટલે અમે રામાનંદી સાધુ સહી બગાડે છો ન બોલવા દે કે ન બોલે જો વિડીયો જો આવું કરે જોઈ લ્યો ખીખી ખાખા જ કરે હાલો અમે રામાનંદી સાધુ સહી પરસોત્તમ મહિનો હતો અમે મંદિરના પૂજારી છીએ હાલો પરસોત્તમ મહિનો છે પછી અમે એમાં મંદિરના પૂજારી છીએ પછી સવારમાં 5 વાગ્યામાં ઉઠીએ અમે નાહી ધોઈને પછી ચા પાણી પીવડાવું બાપુને પછી બાપુ પૂજા કરવા વયા જાય એ પછી હું પછી નાહીને ધૂપ દીવા કરું ધૂપ દીવા કરીને પછી નાસ્તો બનાવું નાસ્તો બનાવી લઉં આરતી કરીને આવી જાય 7:30 વાગે પછી અમે નાસ્તો કરીએ નાસ્તો કરીને પછી હું સીધી મંદિરે વહી જાઉં 7:30 વાગે મંદિરે જાઉં પછી ગોપીઓ બધી આવી જાય પછી પીવા આવે પછી તો ઓર મજા જ હોય અમે પછી ગોળ પૂજીએ બધી ગોપીઓ ભેગી થાય એટલે ગોળ પૂજીએ પછી તો બહુ મજા આવે પછી ને ગીત ગાઈએ ને રાસ લઈએ ને આંબુડું ચાંબુડું કરીએ ને આ મહિનામાં તો બહુ મજા કરી મહિનો પૂરો થયો 2-3 દાડા હતા પછી હામાં ગયા હોય પછી મૂકવા તો જવાય નહીં પછી અમે ગોરબાઈ પધરાવા ગયા હતા માધુપુર કાલે માધુપુર ગોળ પધરાવ્યા ત્યાં અમે રાસ રહીમાં ગોળ પૂજા ને બહુ મજા કરી અમે દરિયે બહુ મજા કરી અમે રાસ રહીમાં ને ગોપી ત્યાં પૂજ્યું ગોપીઓ બીજા ગામની 2-3 ગામની ઈ બધી ત્યાં અમારી ગોળ પૂજી ને બહુ મજા આવી બધી આંબોડું ચાંબોડું કર્યું ને ગીત ગાયા ને ઢોર ગાયા ને રાસ રહીમાં બહુ મજા કરી ને કાલે તો બહુ જ ની મજા આવી હવે શું કરવાનું પછી હાંજે આવીને અમારે જમવા જવાનું હતું ત્યાં અમારે એક દીકરી ને દીકરો બે આવ્યા પછી પૂજન છે એનું નામ દીકરીનું નામ ઉષા છે પછી અમે બધા પછી જમવા ગયા અમારે પરસોત્તમ મહિનામાં જમવાનું જ હોય બધું આખો મહિનો અમારે જમવાનું જ હોય. પરસોત્તમ મહિનામાં મમ્મી પછી બીજું હું તમારે વાવરે તો હોય ને એવું હોય ને અમારે પછી વાવણી લાડવા ચાલુ થાય ને એટલે વાવણી લાડવા અમારે જમવા જવાનું હોય બધે જમવાનું તો ચાલુ જ હોય પછી વાવણી લાડવા ખૂટે તો ભાદરવા આવી જાય ભાદરવામાં પછી પાછા વાળી ચાલુ થઈ જાય લાડવા એ સિસ્ટમ તો અમારે છે મમ્મી અહીંયા વાવણી જમાડે ને તમને આપણે બધાને અમારે બધા પછી બધા જમાડે સાધુ ભાવના વાવણી કરે તો હા. અમારે એવું કઈ ન હોય તમારે અહીંયા જ સિસ્ટમ છે એમ કેતા ભાવે છે હા અમારા પૂજારી બધા જમાડે અહીંયા વાવણી કરે એટલે ગામ બધે જમવાનું હોય ને અમારે જમવાનું જ હોય બધાય અમારે બહુ જમવાનું હોય અમારે ઘીરે રસોઈ તો ઓછી જ બનાવવાની હોય અમે 2 જણા જ છે અહીંયા ઘીરે તો પણ મારે 2 દીકરા છે બે દીકરીઓ છે પછી એક રાજકોટ છે એક બાટવા છે ઈ નાનો છે દીકરો ઈ પંચર નું કરે છે મોટો દીકરો છે ઈ સોલાર નું કરે છે બધા હમણાં આવ્યા હતા અને આવીને 2 દી રોકાણા અને કેરીઓ લઈ ગયા અમારે કેરી બહુ જ આવે તો અમે કેરી બધાને દઈએ બધા છોકરાને દીકરીઓને દીકરાઓને બધાને દઈએ ગરમી એવી થાય છે કે મમ્મી આવો કેરી ટાણે કેરી આવે પછી અમારે તો બધી વસ્તુ આવે Season ને season નું બધું. Season ની બધી વસ્તુ આવે હવે અમે બધા જ દઈએ 2 જણા થો અમારે પછી બે ખાઈ જણાને એટલું તો જોઈએ નહીં મેં તમારે શાકભાજી ની કેવી મજા કઈ વેચાત કઈ લેવું ન પડે શાકભાજી શાકભાજી અમારે બધા જેટલું જોઈએ એટલું જ. માર્કેટ વાળા સામેથી એમ કે કામ મમ્મી લઈ જ જાવ શાકભાજી ફ્રૂટ બધું આ ફ્રૂટ ખૂટા આવે બધું ખૂટા આવે અમારે ખૂટા ફ્રૂટ આવે એ કોઈ આપણે વેચાત નહીં લેવાનું Fruit ના લેવું પડે કઈ વસ્તુ જ લેવાનું ન હોય માર્કેટ વાળા સામેથી ને કાંઈ એમ કહે કે લઈ જ જાવ બાપુ અમે બધા દઈએ એમ અમારે કોઈ લેવાનું દી પૈસા નો લે કે કાંઈ નહીં બીજા અમે એમ તો મંદિરના પૂજારી કહેવાય ને એટલે બધા દઈએ જ અમારે કઈ લેવાનું હોય જ નહીં અમે તો રામના પૂજારી કા આપણે અહીંયા મારા પપ્પા છે ને ઓલા રાધે કૃષ્ણની પૂજા કરે ને કામ રાધા કૃષ્ણ રાધે કૃષ્ણની પૂજા કરે છે મારા પપ્પા અમે રામના પૂજારી પણ રાધે કૃષ્ણની પૂજા અહીંયા અમને મળી છે તો એ કરે પણ મારા કાકાજી હારા છે ઈ રામની પૂજા કરે છે ને અમે રાધા કૃષ્ણની પૂજા કરીએ છીએ પૂજારીનું અહીં બહુ માન હોય અમારા બાલાગામ જેવું તો કઈ થાય જ નહીં અમારા બાલાગામ એવું થાય ધાર્મિક છે અમારા બાલાગામમાં છે ને કેટલા મંદિર છે 2 સોરા છે પછી દશા બાપાનું મંદિર છે જાસા બાપાનું મોટું મંદિર આવ્યું ને મુંબઈ ગામમાં હા બહુ આટલા હવેલી છે કેટલા મંદિર છે અમારે બહુ જાજા મંદિર છે બાલાગામમાં મંદિર છે એટલા તો મંદિર ક્યાંય નહીં હોય હા તે હવે અમે નિરાતે રોકા આવશું ને તો આપણે મંદિરની વિઝિટ કરશું ને બધાને બતાવશું મંદિર હા તમે શાંતિથી આવજો ને નિરાતે આવો ને તો બધા મંદિરે રોકાય ને તો આપણે વળી જાહું બધા મંદિરે જઈ આવશું બધાને દર્શન કરાવશું દર્શન સાસારામ કરી આવીએ બાપુના બધાય બધાના મંદિરે આમ બાલાગામમાં મંદિર એટલા તો મંદિર ક્યાંય હોય જ નહીં એટલા મંદિર છે અહીં.
તે 2-4 દિન ટાઈમ લઈને આવશું ને તો અહીંયા બધાને દર્શન કરાવશું દાસારામ બાપુના ને જે બીજા મંદિર છે બધાના. બધા મંદિર જાજા છે. જોઈ શકો છો મમ્મી કેવી સરસની વાતો કરે છે ને તો પણ પૂછન છે ને કેમેરા સામે આવતો નથી, બોલતો નથી, બોલવા દેતો નથી ને વચ્ચે વચ્ચે ખીખી ખાખા કરી રાખે છે. તો અમે છે ને એને મોકલી દીધો તો બહાર, તો બારે ઊભો જોઈ શકો છો મમ્મી છે ને એના સામે જોવે છે, દાંત કાઢે છે ત્યાંથી પણ વિડીયો હજી પણ શૂટ નથી કરવા દેતો. બોલો પૂછન છે ને આવું કરે. મમ્મી આ હું પરસોત્તમ મહિનાની સાડી, પરસોત્તમ મહિનાની સાડીઓ આવી છે. એક સાડી ને 100 રૂપિયા રોકડા અને આમાં એક સાડી 100 રૂપિયા રોકડા, આમાં એક સાડી અને 100 રૂપિયા રોકડા. મમ્મી તમારે કેટલું બધું પરસોત્તમ મહિનાને આવે? પરસોત્તમ મહિનામાં અને રૂપિયા ઘણા બધા થયા, 100 રૂપિયા દીએ બધી 4 રૂપિયા થયા. મમ્મી તમે બધા લઈએ તમારે અટાણે પરસોત્તમ મહિનામાં દીકરીને દેવું જોઈએ હો, અમે એટલે તૈવાર લેવા તો અમારે દેવાનું છે ને. આ બધું તારે જ લઈ જવાનું છે, આ બધું લઈ જવાનું છે તારે. પછી 100 રૂપિયા રોકડા દેવું ને અમે. એટલા બધા દેવા? પરસોત્તમ મહિનો છે પરસોત્તમ મહિનામાં પછી દેવા તો પડે ને. આ બધા ફોલછેડા કરવાના છે, હોલસેલા કરવાના છે, પેલી હશે. હા તે અમારે અહીંયા ચાલી કરી નાખી અમે. હવે સાલી થઈ ગઈ, 40 થઈ ગયા છે. તો બધે કરાવું તો 4000 હોલસેલા નહીં તો સાડી પણ મસ્ત છે અત્યારે, ફેશન ની બધી અસલ ની આવી છે. લાઈટ આવી કે? હા લાઈટ આવી. ચાલો તો વાગ્યા છે 10:30 અને પૂજન ને ભરેલા મરચાનો સંભારો બનાવવાનો છે પૂજન માટે. તો હું છે ને ઉપર રૂમ માં આવી હતી ને તો આપણે એમાં સિંગ અને તલનો ભૂકો કરવાનો છે, તો એના માટે હું છે ને અહીંયા ઉપર આવી હતી. તો મમ્મીએ બધું સ્ટોર કરીને રાખ્યું છે ને એ તમને બતાવવાનું હતું, એટલે હું કહું ચલો મોબાઈલ મારો નીચે તો પાછો ઉપર લઈ આવ્યું. ચલો છે ને પેલા તો મમ્મી આ બધું સ્ટોર કરેલું છે ને તમને બતાવું. જોઈ શકો છો આવા છે ને મોટી મોટી બોટલો હોય ને એમાં મારી મમ્મીએ આ બધી સિંગ ફોલી અને જો મોટી બોટલો ભરી લીધી છે. આમાં છે ને ખરાબ ન થાય. મમ્મી એમ કહે અહીંયા છે ને બધા લોકો આ રીતે બધું સ્ટોર કરે એટલે છે ને આમાં ખરાબ જ ન થાય. કોઈ પણ વસ્તુ તમે રાખો ને પછી જો આમાં શું છે, જીરુંની બોટલ ભરી છે, સિંગની ને આમાં મેથી ને જોઈ લે બધું સ્ટોર કરીને રાખ્યું. આમાં શું છે, મેથી લાગે છે, મેથી છે, જીરું છે, નાની નાની બોટલોમાં જોઈ લે જીરું બધું સ્ટોર કરીને રાખી દીધું છે. આ રીતે છે ને તલ ને જીરું બધી સિંગ ને આપણે બોટલમાં ભરીને રાખી દઈએ ને એટલે ક્યારે છે ને ખરાબ ન થાય. અહીંયા છે ને બાલાગામમાં બધા આ રીતે સ્ટોર કરે, બધાના ઘરે બોટલો તમે જોવો ને તો આ બોટલો તો કાંઈ નથી, પણ આખા વર્ષ માટે બધું છે ને આ રીતે સ્ટોર કરી અને રાખે ક્યારે ખરાબ ન થાય. આ તો સિંગ લાગે છે મને, એમ છે શેકેલી સિંગ લાગે છે. કોમેન્ટ કરજો, મને તો એવી દેખાય છે શેકેલી સિંગ છે એવું. બાકી આ મમ્મીને તો શું આટલી મગફળી આવી છે ને તો ફોલીને બોટલો ભરી લીધી છે. બાકી તો અહીંયા છે ને બધાના ઘરે આખા વર્ષ માટેની આ રીતે છે ને સિંગ ફોલી અને સ્ટોર કરેલી હોય. તો એમાં કેટલી બોટલો જોઈએ, બધી વસ્તુ બોટલોમાં જ સ્ટોર કરેલી હોય. આટલી નાની નાની બોટલો હોય ને આપણે જે સોડાની આવતી હોય એ કોઈ છાવા ન દે, બધું છે ને એમાં સ્ટોર કરવા બધા રાખી દે. અહીંયા છે ને એવું હોય બધું. આ સિસ્ટમ તમને કેવી લાગી ને કોમેન્ટ કરજો. મારે સિંગનો અને તલનો ભૂકો કરવાનો છે તો સિંગ તો મળી ગયા, મમ્મીને તલ ક્યાં પડ્યા છે ગોતું જશે મિક્સર ને બધું અહીંયા છે ને. તો હવે સિંગનો અને તલનો ભૂકો કરી નાખું. ચાલો તો ફાઇનલી આપણે તલનો ડબ્બો પણ મળી ગયો છે. રૂમમાં અંદર હતો એટલે કે મને છે ને અહીંયા બહાર તો દેખાતો નતો, અંદર રૂમમાંથી ગોતી આવી છું એટલે તલનો ડબ્બો મળી ગયો છે. તલનો સિંગનો ભૂકો કરવાનો છે ને તો આપણે ભૂકો કરી નાખી. જો તલ છે ને આ રીતે આ ક્યારે ખરાબ ન થાય, આ રીતે પેક કરેલા છે. મારી મમ્મી શું કે આમાં છે એમાં હવા ન જાય છે, હવા જાય ને તો જ ખરાબ થાય, બાકી ખરાબ ન થાય. એરટાઈટ કન્ટેનરમાં આપણે ભરેલા હોય ને તો ક્યારે ખરાબ ન થાય કોઈ પણ વસ્તુ. જોઈ શકો છો કેટલા મસ્ત છે, એકદમ વ્હાઈટ એવા ને એવા છે સરસના તલ. કલર તો જો એકદમ વ્હાઈટ દેખાય છે. શકો છો એકદમ છૂટો આપણો તલ અને સિંગનો ભૂકો રેડી થઈ ગયો છે. મમ્મી એમ કહે છે અમારે તલ છે ને એને સફેદ તલ છે, એકદમ વ્હાઈટ કલરના, એટલે છે ને આપણે વ્હાઈટ કલરના એમાં તલ દેખાતા હતા. ચાલો મસ્ત મરચા ભરાઈ અને રેડી થઈ ગયા છે અને મમ્મી છે ને રસ કાઢવાની તૈયારી કરે છે. કેરી ફ્રીજમાં કાઢી લીધી છે, ધોયેલી હોય તો ધોવાય જાય, ગમે નહીં. કેરી ધોવાઈ ગઈ હમણાં છે ને રસ કાઢવાનો છે, પછી મીઠાવાળી રોટલી બનાવવાની છે. તડકાની પૂરી કઈ ખાવી નથી, મીઠાવાળી રોટલી બનાવવાની છે. આપણે ભરેલ મરચાનું શાક, કેરીનો રસ અને મીઠાવાળી રોટલી ને અથાણા ને એ તો બધું ઓલરેડી હોય જ. આવી કઈક રસોઈ બનાવવાની છે. તડકાની ગરમી તો ઉકળાટ એટલી બાદશાહ એટલી છે, એટલી ગરમી ને ઉકળાટ એવો છે. ચાલો મંડીએ રસોઈ ફટાફટ બનાવવા. ઓલરેડી વાગી ગયા છે 11:15. ચાલો ભરેલા મરચાનું મસ્ત મજાનું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે અને મમ્મી અહીંયા રસ કાઢે છે. આવા ફંદણા કરાવે છે પૂજન, એટલે બ્લેન્ડરમાં કાઢેલ રસ નથી ખાતો, ઈ એને નથી ભાવતો. તો આવા પછી જો આવા ફંદણા મારી મમ્મી કરે બિચારા. પછી હા છોકરા ખાટું કરો પણ આવા જ ફંદા પછી કરાવશે. મામો નથી ખાતો છોકરો ક્યાંથી? હા એને મામો નથી ખાતો, એને મામાને વધારે કરે નવા કરાવે. પછી વાગ્યો છે જમી ને સીધા ઉપર રૂમમાં આવી ગયા છીએ. પપ્પા નીચે સુતા છે. જમવામાં તો આગળ વિડીયોમાં તમને કીધું છે કે જમવામાં આપણે મીઠાવાળી રોટલી, રસ અને ભરેલા મરચાં શાક બનાવ્યું હતું. મસ્ત મજાનું જમી લીધું છે. મમ્મી વાસણ મૂકે છે અને અમારા ભાઈ અહીંયા ફ્રી ફાયર રમે છે. ફ્રી ફાયર ચાલુ છે. મને પાર્ટનરશીપમાં રહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, બરાબર ને? હા ફ્રી ફાયરમાં કરવું હોય કોમેન્ટ કરજો. ચાલો મમ્મી વાસણ મૂકીને આવે પછી થોડી વાર મમ્મી યારે એમ બેસીએ, પછી થોડી વાર આરામ કરી લઈએ. ઠંડો સરસ મજાનો પવન આવે છે. ટેબલ પંખો કર્યો છે આપણે ચાલુ, ટેબલ પંખો ચાલુ કર્યો છે. પ્લસમાં છે ને રવેશમાંથી પણ એટલો સરસ ઠંડો પવન આવે. થોડી વાર હવે આરામ કરી લઈએ, પછી બપોર પછી તો આપણે નીકળી જવાનું છે. થોડી વાર મમ્મી યારે બેસીને ઘડા બંધ કરવાનું, ત્યારે આપણે ટાટા પર નીકળી જવાનું છે આપણે.
થોડી વાર આરામ કરી લઈને મમ્મી વાળા બેસી પણ લઈ પપ્પા તો બેસી લીધી છે આપણા જ્યાં સુધી 12 વાગ્યાના પપ્પા આવ્યા હતા ત્યાં સુધી જમવા બેઠા ત્યારે રીતે વાત કરવા નથી પછી કરી લીધી છે ચાલો વાટણે નીકળો કરતા હતા આજે હવે અહીંયાથી નીકળો કરવાનું છે પછી પૂછીને સ્કૂલ હોય ને ખૂબ મારે મારા શક્તિ છે રોકાય થાય પણ રોકાવાય નહીં સ્કૂલ પાણી તો રોકાવાય નહીં પૂછીને જોયું મામા ખબર કે રોકાવું તો નથી એમ થઈ જવાનું થઈ જવાનું છે સારું ચલો થોડી વાર આરામ કરી દઈ મમ્મી હમણાં વાસણ રોટલી નવતા રહેશે ચાલો તો વાગ્યા છે 3:30 અને અમે થઈ ગયા છીએ એવા માટે રેડી અહીંયાથી બાટવા જવાનું છે ટીમકાભાઈના ઘરે જવાનું છે ત્યાં જઈને પછી ત્યાંથી નીકળવાનું છે આપણે ટીમકાભાઈ ઘરે જવાનું છે ત્યાંથી પછી ઘરે જવાનું છે ઓલરેડી હમણાં છે ને ભાવેશનો કોલે આવી ગયો છે ક્યારે નીકળો છો કીધું તો છે કે ઘરે ખોટી થાશું પછી નીકળશું ધીરે ધીરે પહોંચી જશું ભાવેશ દુકાને બેઠા હતા સારું હાલો ફટાફટ નીકળવાનું છે 3 વાગી ગયા છે હજી કલાક 2 કલાક ભાઈ ઘરે થઈ જાય અહીંયા ખોટી થવું નાસ્તા કે રસ્તા નથી કરવાના હજી તારે ક્યાંક બાટવા એ તો મોડું થઈ જાય જામ તો નાસ્તો કરીને જાવ ત્યારે હાલો મમ્મી બોટલ બધી તૈયાર કરે છે આપણે પાણી બોટલ ભરી ગયા નીકળી હાલો મમ્મી હવે સારું હાલો મમ્મી આવજો હવે તમે ક્યાંથી આવશો તમે આવશો પછી આપણે થઈ ગયા તો આવજો આટો મારી જાજો મેં તને બાપા સીતારામ કહી દો બાપા સીતારામ સારું હાલો તો નીકળીએ મમ્મી મોડું થાય જ ભાઈ ઘરે જવું કઈ વઈ જાજો ને હા બેસો પછી આરામ હા બાપા સીતારામ મામાની કરે મામાની કરે ચાલો તો પૈડવા પહોંચવા આવ્યા છીએ આપણે પૈડવાની આજુબાજુમાં છીએ પાણી પીવું હતું ને તો પૂજાને બ્રેક મારી છે તો હું થોડી વાર પાણી પી લઈને ભાઈના ઘરે આપણે ક્યારના નીકળી પણ ગયા છીએ 4:45 વાગ્યાના નીકળી ગયા છીએ અડધી પોણી કલાક તો માન બેઠા હતા તો ભાઈ પછી અડધી પોણી કલાક ભાઈના ઘરે બેઠા ને ત્યાંથી પછી તરત જ અમે રિટર્ન થઈ ગયા છીએ પૈડવા પહોંચવા આવ્યા છીએ પૂજાને પાણી પીવું હતું તો કે મમ્મી થોડી વાર રેસ્ટ કરી લઈએ પાણી પી લઈને ત્યાં ગાડી કે થોડીક ઠંડી પડી છે કે ગરમ થઈ ગઈ હોય ને એક જ ધારી એકી છે ને પાછો પવન ફૂલે ફૂલ છે પવન છે ને તો પૂજાને પાછો આખી થાકી છે તો કે મમ્મી થોડીક વાર કે આપણે રેસ્ટ કરી લઈને તો કે ગાડી થોડી ઠંડી પડી છે અને ભાઈના ઘરે ગયા હતા તો એ તો કઈ આવવા તો દે નહીં ધરારી કે રોકાઈ જ છે હું અત્યારે રોકાવાનું મેળા થોડું વેકેશન છે રોકાય છે સવાર પાછી પૂજન સ્કૂલ હોય હવે તો રોકાવાનું ન મેળા તો આપણે આટો મારી એવા તો આપણે એમ થાય કે જઈએ એવા ભલે કલાક 2 કલાક રોકાય તો એમ થાય કે આપણે જઈએ એવા અત્યારે રોકાવાનો હવે ન મેળાવે રજા આવે ને 2 દિવસની રોકાણ આવે તો બરાબર હા ચાલો આવી ગયા બોલો ભાઈ આવી ગયા છે કાલ અવાટાણે હજી આપણે રસ્તામાં હતા ને આજે અવાટાણે રસ્તામાં જ છીએ ચલો કાની આવી જાવ બેટા ચાલો 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 આપણે ચામચોદપુર પહોંચી ગયા છીએ ને પૂજન જો સામે દેખાય તમને ઢોકળા લાઈવ ઢોકળા છે ને આજે રવિવારે વીકમાં એક જ વાર હોય આજે સન્ડે છે ને તો પૂજન ગયો છે લાઈવ ઢોકળા લેવા માટે જ્યાં વહી ગયો કાનો હા એ દેખાય વીકમાં એક જ વાર હોય સન્ડે ના દિવસે જ જોઈ શકો છો આવે છે મારા કાનોડીઓ લાઈવ ઢોકળા લઈને ભજીયા તો ખાઈ નહીં આવ્યા છીએ અમે 400 ગ્રામ ભજીયા ને 4 તો છાશ પી નહીં આવ્યા હજી એને ઢોકળા ખાવા છે હવે કેમ ઈચ્છા થાય હજી બોલાવે જ મને ચાલો તો ઢોકળા ખાઈ લઈએ ટેસ્ટ કરી લઈએ જોઈ શકો છો લાઈવ ઢોકળા આવી છે ઢોકળા ખાવા વાગ્યા છે 8:30 અને ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ 7:45 વાગ્યાના જામજોધપુર પહોંચી ગયા હતા 7:45 જામજોધપુર પહોંચીને અમે જ્યાંના ભજીયા ખાઈએ છીએ ને પ્રખ્યાત ભજીયા જામજોધપુરના છે ને ત્યાં ભજીયા ખાઈ ઠંડી ઠંડી મસ્તની છાશ પી અને પછી આજે તો સન્ડે તો સન્ડે ના દિવસે લાઈવ ઢોકળા હોય ભજીયા ખાઈને પછી લાઈવ ઢોકળા ખાતા લાઈવ ઢોકળા ખાઈને પછી રિટર્ન સીધા ઘર ભેગા થઈ ગયા અને પૂજનને કીધું રસ્તામાં ઉભી રાખને તો વિડીયોનો એન્ડ લઈ લો તો કે મમ્મી ઘરે જઈને જ લેવાય કે એન્ડ કે રસ્તામાં લેવાય ઘરે જઈને પછી ભૂલાઈ જશે ને ઓલરેડી છે જે અંજવારું છે ને ત્યાં એન્ડ લેવાય છે તો એને ગાડીને ક્યાંય બ્રેક જ ન મારી આવીને છે ને ફળિયામ ખાટલા ઢારીને લંબાવી ગયા છે હવે નાવા ધોવાનું કરવાનું છે નાઈને પછી હવે સુઈ જ જવાનું છે થાક્યા એવા છીએ અને અત્યારે મને વિડીયો જોતી હતી ને
યાદ આવ્યું કે વિડીયો એન્ડ લેવાનો રહી ગયો છે તો પેલા એન્ડ લઈ લઈએ અને પછી હવે છે ને નાવાનું કરીએ, પછી નાઈ સુઈ જઈએ. ચાલો તો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ બધા. બાપા સીતારામ. અમે કેરીઓ લઈને વયા ગયા. કેરી આવ્યો તો કેરી લઈ ગયા. કેરીઓ લઈ ગયા.